નમસ્કાર સ્નેહીજનો. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષની અંદર માતા અને પિતા જેમણે આપણને આ મનુષ્ય જન્મ સફળ કરવા માટે 9 મહિના સુધી માએ આપણને ગર્ભમાં રાખ્યા, પ્રોટેક્શન કર્યું. 5 મહિના પછી બાળક લાતો મારતું થાય ને ત્યારે માં ખુશ થાય. બસ કહેવાનો અર્થ કે શ્રાદ્ધ પક્ષની અંદર માતા અને પિતાના ઋણમાંથી મુક્ત થવાનો ઉત્તમ સમય. ઋષિમુનિઓ કહી ગયા, વેદૈ રપી ચ કિમ વિપ્રા માતા યેન ન પૂજિત પિતા ન પૂજિતા યેન તસ્ય વિદ્યા નિરર્થકા. વેદૈરપી યાની ગમે તેટલું ભણેલો માણસ હોય, ગ્રેજ્યુએશન ગમે તેટલું એણે લીધું હોય, વિદ્વાન હોય, માતા એન ન પૂજિત, પણ જો એણે માતાની સેવા નથી કરી, પિતા ન પૂજિતા એન, એણે પિતાની સેવા નથી કરી, તસ્ય વિદ્યા નિરર્થકા, એની બધી વિદ્યા નિરર્થક છે. કેમ કે આફ્ટર ઓલ આપણે વિચારીએ તો 84 લાખ યોની ભગવાને બનાવી છે. આ 84 લાખ યોનીની અંદર આ મનુષ્ય પણ એક યોની જ છે, અને આપણે એને સફળ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. તો વિચાર કરો કે આ મનુષ્ય યોનીને સફળ કરવા માટે જે માએ આપણને 9 મહિના ગર્ભમાં રાખ્યા, એ માતા અને જે પિતાએ આપણને સારું એજ્યુકેશન આપ્યું, સારું જીવન આપ્યું, એ પિતા માટે આપણી કેટલી ફરજો બને. એટલા માટે તો રામચંદ્ર ભગવાને કહ્યું કે ઇમમ સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અને જ્ઞાનીઓએ કહ્યું કે મધર ઇઝ મધર, નન અધર કેન બી મધર. આ દુનિયામાં માનું સ્થાન કોઈ લઈ શકતું નથી. જે પિતા પોતાના પરસેવાની મહેનત પોતાના સંતાનો પાછળ ન્યોસાવર કરી દે છે, એ પિતાના ઋણમાંથી પણ આપણે ક્યારેય મુક્ત થઈ શકતા નથી. તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. જો હયાત માતા પિતા હોય તો સાહેબ સેવા કરજો, અને કદાચ પરમાત્માના ધામમાં ગયા હોય તો એમને સારી ગતિ, સદગતિ મળે, સારી ગતિ મળે એવું કાર્ય કરજો. બાકી અત્યારે આપણે જોઈએ છે, હમણાં જ ઘણા બધા વિડીયો પેલા મહિપતસિંહના આવે છે કે વૃદ્ધાશ્રમ હજુ તો હમણાં જ ખુલ્યો, પણ એટલા બધા લોકો વૃદ્ધો ત્યાં પહોંચી ગયા. તો શું આપણી સંતાન તરીકેની ફરજો નથી? માતા પિતાને શું જોઈએ સાહેબ? 2 ટંક રોટલી, બાકી કશું જોઈતું નથી. બસ મિત્રો, માતા પિતાની ખૂબ સેવા કરો અને આ મનુષ્ય જીવનને સફળ કરો. બાકી એક પિક્ચર હતું ગોવિંદાનું, શક્તિ કપૂર અને કાદર ખાનનું, જય શ્રી કરની અસ્તુ. જય શ્રી કૃષ્ણ.